નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કઈ રીતે જેમ પરમાણુ કક્ષકમાંથી ભેગી થઈને સમાન ઉર્જાવાળી નવી આણ્વીય કક્ષક એટલે કે પરમાણુ ભેગા થઈને જ્યારે અણુ બનાવે છે ત્યારે એમની અંદર પણ ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એ આવબાવ, પાઉલી અને હુનના નિયમો પ્રમાણે થાય છે. એમની અંદર આપણે વાત કરી હતી અને 14 ઇલેક્ટ્રોન સુધીની આપણે ઇલેક્ટ્રોનની જે ઇલેક્ટ્રોન રચના છે એમની ગોઠવણી છે એમની પણ વાત કરી હતી. એમના ઘણા બધા ઉદાહરણ પણ જોયા હતા. બંધ ક્રમાંક છે, ચુંબકીય ગુણધર્મ છે, એમની પણ આપણે વાત કરેલી હતી. તો આગળ આપણે વાત કરવાની છે કે જ્યારે 14 કરતાં ઇલેક્ટ્રોન વધી જાય ત્યારે તો એવા જ આપણે ડાયાગ્રામની ઇલેક્ટ્રોન રચના તો આપણે લખાઈ જ દીધી હતી, પણ આપણે હવે વાત કરીશું એમના ડાયાગ્રામની. બરાબર છે. તો આજનો આપણો લેક્ચર છે O2 પર. O2નો ડાયાગ્રામ કઈ રીતે થશે એમની અહીંયા આપણે વાત કરવાની છે. તો ઇલેક્ટ્રોન રચના બધાને યાદ હશે. પહેલાં 4 કક્ષકો અથવા એમની જે ઉર્જા છે એ સમાન હતી. O2 માટે ટોટલ એક ઓક્સિજનની અંદર 8 ઇલેક્ટ્રોન હોય છે, તો બંનેની અંદર કેટલા થઈ જશે? 16. બેની અંદર કેટલા થઈ જશે? 16. તો આપણે 16 ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે. તો આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. બરાબર. હજી આપણે એમનો શક્તિ આલેખ પણ જોવાનો છે, શક્તિમાં કઈ રીતે ગોઠવવામાં આવે છે. તો એમની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. 16 ઇલેક્ટ્રોન માટે શું થશે? તો પહેલા ઇલેક્ટ્રોન જશે સિગ્મા 1s ની અંદર, પછી જશે સિગ્મા સ્ટાર 1s ની અંદર, અને પછી જશે સિગ્મા 2s ની અંદર. આ સિગ્માનું નિશાન છે, બરાબર ને? પછી જશે સિગ્મા સ્ટાર 2s ની અંદર. આ તો બધા માટે કોમન છે, પણ જ્યારે 14 કરતાં ઇલેક્ટ્રોન વધી જાય છે ત્યારે આગળથી થોડું ચેન્જ થશે. 14 કરતાં ઓછા ઇલેક્ટ્રોન ત્યારે અહીંયા 2px અને 2py આવે છે, જ્યારે અહીંયા ડાયરેક્ટ શરૂઆત કોણ થશે? સિગ્મા 2pz થી. બરાબર. આમની અંદર પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થશે, તો સિગ્મા 2pz. પછી x અને y જે સમાન ઉર્જા ધરાવે છે, પાઈ 2p x ઇઝ ઇક્વલ ટુ પાઈ 2p y. બરાબર છે. આ રીતે તમને અહીંયા ઉર્જા જોવા મળશે. કમ્પ્લીટ વસ્તુ છે. હવે આગળ ફરી પાછો પાઈ સ્ટારવાળી આવે છે, તો એમની પણ અહીંયા આપણે વાત કરવાની છે. એટલે એ પહેલાં માટે જ તમને ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતની છે એમની આપણે વાત કરી દીધી. પછી અહીંયાથી વધારે ઉર્જાવાળી પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. અને એના પછી કોણ આવશે? તો એના પછી અહીંયા આવે છે સિગ્મા 2pz, પણ કેવી? સૌથી વધારે ઉર્જાવાળી. તો આમની અંદર આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. તો આપણે જોઈએ ભાઈ, ટોટલ આપણે 16 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. તો શરૂઆતથી કરી દઈએ. 2 આમની અંદર, 2 2 2 આમની અંદર ને 2 આમની અંદર. 2 4 6 10. બરાબર છે. અહીંયા થઈ ગયા 10. તો 10 તો થઈ ગયા. 2 ટોટલ હજી આપણે ઇલેક્ટ્રોનને અહીંયા ગોઠવવાના છે. તો આપણે અહીંયા મૂકી દઈએ. 2px ની અંદર એક એક જાય છે પહેલાં, પણ આપણે કોઈ રબર તો છે નહીં કે હું ચેકી શકું, એટલે ડાયરેક્ટ એક એક અને પછી ફરી પાછા એક એક, એટલે 2 અહીંયા મૂકી દઉં છું. બરાબર છે. 2 4 6 8 10, 2 12 ને 2 14. હજી 2ની ગોઠવણી બાકી છે. તો 2ની ગોઠવણી બાકી છે, એટલે તમને હવે સમજાશે કે પ્રથમ એક એક ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવણીમાં આવશે. કેટલા ઇલેક્ટ્રોન આવશે? એક એક ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. તો જોઈ શકો છો તમે, આ થઈ ગઈ એમની ઇલેક્ટ્રોન રચના. ચલો આગળ વાત કરીએ. ઘણી બધી છે આપણી પાસે. ઇલેક્ટ્રોન રચના ખતમ થયા પછી આપણે કોની વાત કરવાની હોય છે? બંધ ક્રમાંકની. તો અહીંયા આપણે બંધ ક્રમાંક, સૂત્ર શું છે? NB માઇનસ NA. યાદ જ હશે બધાને. NB માઇનસ NA બાય 2. 1/2 કરી દો તો પણ ચાલશે. બોન્ડિંગ માઇનસ એન્ટી બોન્ડિંગ. તો બોન્ડિંગની અંદર કેટલા? મતલબ કે સ્ટાર વગરના ગણી લઈએ. તો 2 4 અહીંયા 6 8 અને 10. 10 ઇલેક્ટ્રોન એવા છે કે જે બોન્ડિંગ ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવશે. માઇનસ સ્ટારમાં કેટલા છે? 2 4. બરાબર ને? અને અહીંયા 2 આવશે, એટલે કે ટોટલ 6. એને ભાગ્યા 2. આગળ વાત કરીએ ચુંબકીય ગુણધર્મની. તો આ છે ચુંબકીય ગુણધર્મ. કઈ રીતે? તો ચુંબકીય ગુણધર્મની અંદર શું જોવાનું હોય છે? ઇલેક્ટ્રોન અયુગ્મિત છે કે નહીં. તો જોઈએ ભાઈ,
આમાં પણ યુગ્મ 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 યુગ્મ, આમની અંદર પણ યુગ્મ છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, સિંગલ સિંગલ ઇલેક્ટ્રોન. તો અહીંયા લખી શકીએ અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોવાથી O2 નો પરમાણુ કેવો થઈ જશે? અનુચુંબકીય, મતલબ કે ચુંબક ક્ષેત્રમાં એ પોતે આકર્ષણ ધરાવે છે. હવે અનુચુંબકીય હોય તો ચુંબકની ચાક માત્રા પણ શોધવી જરૂરી છે. તો ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર છે એમને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n ઇન્ટુ n પ્લસ 2. આ રીતે એમનું સૂત્ર થઈ જશે, √n ઇન્ટુ n પ્લસ 2. બરાબર છે. તો ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર તમે આ રીતે મેળવી શકો. બસ n શું છે તો અહીંયા લખી દઈએ છીએ, n ઇઝ ઇક્વલ ટુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે અહીંયા? 1 અને 2. તો એની જગ્યાએ કેટલી આવશે? 2. તમે ડાયરેક્ટલી અહીંયા કિંમત મૂકી શકો છો. સમજો. તો O2 છે, F2 છે, મતલબ કે જ્યારે ઇલેક્ટ્રોન 14 કરતાં વધી જશે ત્યારે એમનું ડાયાગ્રામ કંઈક આ રીતનો તમને જોવા મળશે. બરાબર છે. હવે તમને આ જ વસ્તુ એનર્જી ડાયાગ્રામ આપણે દોરવાનો કીધો કે ભાઈ ઉર્જા અથવા એમની જે શક્તિ છે, જેમ કે સ્ટારની વધારે છે, સિગ્માની વિધાઉટ સ્ટારની ઓછી છે, તો તમને આ જ ડાયાગ્રામ કોઈ પણ પૂછી શકે છે. હું તમને એક સમજાવું છું. હાઇડ્રોજનનો પૂછે, હિલિયમનો પૂછે, C2નો પૂછી શકે છે, N2નો પૂછી શકે છે, પણ તમારે કઈ રીતે બનાવવાનું છે, જેમને આણ્વીય ચિતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ લખી દઈએ આણ્વીય ચિતાર. આ રીતે પણ એમને નામ આપવામાં આવે છે. કંઈ નથી, માત્ર 16 ઇલેક્ટ્રોનને આપણે ક્રમવાઇઝ ગોઠવવાના છે. હવે આપણે ઓક્સિજનને અહીંયા પહેલી ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1h2 2h2 and 2p કેટલા હોય છે? 4 ઇલેક્ટ્રોન. આ તો એક ઓક્સિજન માટે થઈ, આપણે તો બંને માટે લખવાની છે. તો બંને માટે અહીંયા આ રીતે દર્શાવવાનું હોય છે. 1sની 2 કક્ષકો ભેગી થઈને શું બનાવશે? સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. તો હવે આપણે થિયરી તો બધી સમજી ગયા છે. બરાબર. તો અહીંયા આપણે બતાવી દઈએ પરમાણુ કક્ષક ઓક્સિજન માટે, અહીંયા પણ ઓક્સિજન માટે, કારણ કે 2 ઓક્સિજન લેવાના છે. એમની પ્રથમ કક્ષક અહીંયા બતાવી દઉં છું. આ કઈ છે? 1s. અહીંયા પણ બતાવી દઈએ 1s. એક સમજો, બધા આવડી જશે. 1s 1s. બરાબર છે. હવે આ બંને ભેગી થઈને 2 બને છે, તો એમને એકને ઉપર બતાવીએ. આ થઈ ગયું એમનું ઉર્જા લેવલ 0 તમે ગણી શકો. એકને ક્યાં બતાવશો? નીચે. એકની ઉર્જા ઓછી છે ને એકની વધારે. તો એકનું નામ થઈ જશે સિગ્મા 1s અને બીજાનું નામ થઈ જશે સિગ્મા સ્ટાર 1s. જેમની ઉર્જા વધારે છે એમને ઉપર બતાવેલી, જેમની ઉર્જા ઓછી છે એમને નીચે બતાવેલી છે. ચલો, 1sનું કામ થઈ ગયું. હવે કઈ કક્ષક આવશે? 2s. તો 2sને અહીંયા બતાવી દઉં છું. આ થઈ ગઈ 2s એક ઓક્સિજન માટે, આ થઈ ગઈ 2s ઓક્સિજન બીજા માટે. 2s 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 ભેગી થઈને 2 બનાવશે. એક ઓછી ઉર્જાની સિગ્મા 2s, વધારે ઉર્જાને ઉપર બતાવું છું સિગ્મા સ્ટાર 2s. પછી કઈ કક્ષક આવે છે? તો 2p આવે છે, પણ અહીંયા આપણે 2pz ને પ્રથમ બતાવવાની છે. બરાબર ને? તો અહીંયા બતાવી દઈએ આપણે, કારણ કે 2pz અહીંયા પ્રથમ છે. એમાં 2pz ઓછી ઉર્જાવાળી. એના પછી કઈ આવે છે? પાઈ 2px અને પાઈ 2py. તો અહીંયા બતાવી દઈએ પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ, સમાન ઉર્જામાં છે એટલે બાજુમાં જ બતાવી દઈએ છીએ, પાઈ 2py. આ કઈ કક્ષક થઈ જશે? 2p કક્ષકો. કેટલી હોય છે ટોટલ? 3. px py અને pz. અહીંયા બતાવી દીધી છે આપણે. અહીંયા પણ બતાવી દઈએ 2p px py અને pz. આ રીતે બતાવી શકીએ છીએ. ચલો, કંઈ વાંધો નહીં, એટલું થઈ ગયું. પછી ઉપર જવાની જરૂર નથી, કારણ કે ઇલેક્ટ્રોન હજી ઉપર જવું પડશે, કારણ કે ઇલેક્ટ્રોન છે અહીંયા. તો સમાન ઉર્જામાં પણ સ્ટારવાળી છે, તો આમના કરતાં કેવી આવશે? ઉપરના ભાગમાં. આ થઈ ગઈ 2px, સમાન લેવલ ઉપર 2py, અને સૌથી ઉપર આવશે સિગ્મા સ્ટાર 2pz. આ છે સ્ટારવાળી 2px 2py. બરાબર છે. હવે આમને અલગ કઈ રીતે કરવા? તો આ રીતે આપણે ડોટ રેખાથી અથવા લાઈન ખેંચીને ચિતારને
આ રીતે ઉર્જા સ્તરની અંદર બતાવી શકીએ છીએ. હવે સમજો 1s ની કઈ બે કક્ષકો છે તો એમને પણ બતાવી દઈએ. તો 1s ની એક છે સ્ટારવાળી, એક છે વિધાઉટ સ્ટારવાળી, ઓછી ઉર્જાવાળી. બરાબર, આ રીતે આપણે બતાવવાની રહેશે. સમજ પડી? તો 1s ની બે છે, સિગ્મા સ્ટાર અને સિગ્મા વિધાઉટ સ્ટાર. 2s ની પણ બે છે, તો 2s ની પણ બે જ બતાવવાની રહેશે. આ રીતે ભાઈ 2s ની આ બે કક્ષક માત્ર બતાવવા માટે આ રીતે આપણે કરવું પડે છે. આ એનર્જી લેવલ કહી શકાય. ચલો ઓકે. 2px 2py 2pz ટોટલ 3 આમની અને 3 બીજા ઓક્સિજનની ભેગી થઈને કેટલી બનાવે? 6. તો જુઓ આ 6 છે, 1 2 3 4 5 6. 3 ઓછી ઉર્જાવાળી ને 3 વધારે ઉર્જાવાળી. તો આ બધાને આપણે આમની બતાવવી પડશે. ડાયાગ્રામ આ રીતે જ બતાવવામાં આવે છે. 1-2 વખત પ્રેક્ટિસ કરશો એટલે જાતે તમે સમજી જશો. કે આ 6 ઉપરની છે. હવે ઇલેક્ટ્રોન ભરીએ. 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? બરાબર છે. જેમ જેમ ભરતા જઈએ એમ ખબર. 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન આમની અંદર, સોરી વિરુદ્ધ સ્પિનમાં 2 આમની અંદર, કારણ કે આપણે એક જ ઓક્સિજન લીધું. આપણે કેટલા લીધા છે? 2 ઓક્સિજન. બંનેની અંદર સેમ. ટોટલ થઈ ગયા 4 ઇલેક્ટ્રોન. તો ભરી દેવાના. પહેલા ઓછી ઉર્જામાં 2 ઇલેક્ટ્રોન, પછી વધારે ઉર્જામાં 2 ઇલેક્ટ્રોન. 1s નું કામ ખતમ. 2s ની અંદર 2 ને 2 4, એટલે કે 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન. ટોટલ 4 ભરવાના છે. તો ઓછી ઉર્જામાં 2, વધારે ઉર્જામાં 2. 2p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ની અંદર 4. તો ટોટલ કેટલા થઈ ગયા? 8. તો અહીંયા આપણે 2p ની અંદર 4 બતાવી દઈએ, એક વિરુદ્ધ સ્પિનથી અને એક સિંગલ. ચલો આ સમજ પડી. તો ટોટલ ગણી લઈએ આપણે કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? 16. તો 2 4 ને 4 8, 2 4 ને 4 8, ટોટલ થઈ ગયા 16. બસ એમની ગોઠવણી જે આ ઇલેક્ટ્રોન રચના કરેલી છે એ મેં અહીંયા બતાવી દીધી છે ડાયાગ્રામના સ્વરૂપે. બરાબર છે. તો ટોટલ 8 ઇલેક્ટ્રોન ભરવાના છે. ઓછી ઉર્જામાં પ્રથમ જશે તો 2 ઇલેક્ટ્રોન અહીંયા, પછી 1 અહીંયા, 1 અહીંયા. એ ભરાઈ ગયા. પછી હજી ઇલેક્ટ્રોન છે એટલે પછી શું થશે? યુગ્મન થશે. ઓકે, ગણી લઈએ. ટોટલ 2 4 6 8 10 12 ને 14. હજી 2 ઇલેક્ટ્રોન ઘટે છે તો એ બંને સિંગલમાં. આ 2 ઇલેક્ટ્રોન ચુંબકીય અસર બતાવે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલા માટે. સમજ પડી? તો આ રીતે આપણે એનર્જી ડાયાગ્રામ બતાવી શકીએ છીએ. જો ઇલેક્ટ્રોન ટોટલ 14 થી ઓછા હશે તો 2pz ક્યાં આવતી રહેશે? મતલબ આ બે કક્ષકની અંદર ફેરફાર થશે. px py નીચે આવતી રહેશે અને 2pz ઉપર જતી રહેશે. બાકી કોઈ ફરક પડતો નથી. તો આ છે એનર્જી ડાયાગ્રામ. આ રીતે આપણે સમજી શકીએ છીએ. તો ડાયાગ્રામ ઉપરથી આપણે ડાયરેક્ટલી ખબર પડી જશે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, મતલબ ચુંબકીય ગુણધર્મ હાજર છે. એટલે કે થઈ ગયા અનુચુંબકીય. યાદ રાખવાની વાત થઈ હતી. અયુગ્મિત અનુચુંબકીય. એ કઈ અયુગ્મિત ના હોય તો પ્રતિચુંબકીય. બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા જોયેલું છે. તો આ હતો આપણો ટોટલ એનર્જી ડાયાગ્રામની પણ વાત કરી દીધી. અને 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો જે ઇલેક્ટ્રોન રચનાની અંદર શું ફેરફાર થાય છે, આણ્વિક કક્ષકો કઈ રીતે મૂકવી ઉર્જાના કક્ષકમાં, એ પણ અહીંયા જોયેલું છે. બરાબર છે. તો સિમ્પલ રીતે આટલી ગણતરી આપણે કરવાની થશે. હવે આગળ વાત કરીએ. અહીંયા આપણી MOT થિયરી આપણે ખતમ કરીએ છીએ, મોલિક્યુલ ઓર્બિટલ થિયરી, આણ્વિક કક્ષકવાદ. અને જે બંધની અંદર હજી હાઇડ્રોજન બંધ બાકી છે એમના વિશે થોડી આપણે માહિતી મેળવીએ. તો આગળ માહિતી મેળવીએ આપણે હાઇડ્રોજન બંધ વિશે. તો હેડિંગ આપી દઈએ હાઇડ્રોજન બંધ, શોર્ટમાં લખી દઈએ H બંધ. પ્રથમ તો સમજી લેવું જરૂરી છે કે હાઇડ્રોજન બંધ એ નિર્બળ બંધ છે. બરાબર ને? જેમ આપણે આયનીય બંધ જોયો છે, સહસંયોજક બંધ જોયો છે, એમની સાપેક્ષ કરતાં હાઇડ્રોજન બંધ કેવો છે? નિર્બળ. કોની વચ્ચે બને છે? તો કે સૌથી વધારે જે વિદ્યુત ઋણ ઘટકો છે આવર્ત કોષ્ટકની અંદર કોણ છે? ફ્લોરિન, સેકન્ડ નંબર ઉપર ઓક્સિજન અને થર્ડ નંબર ઉપર નાઇટ્રોજન. આમની સાથે જ્યારે હાઇડ્રોજન બંધ બનેલો હશે, જોડાયેલો હશે સહસંયોજક બંધથી, ત્યારે કયો હાઇડ્રોજન બંધ બનેલો હોય છે? જેમ કે ઉદાહરણ લઈએ આપણે, હાઇડ્રોજન સાથે ફ્લોરિન,
હાઇડ્રોજન સાથે ઓક્સિજન એટલે કે પાણીનું ઉદાહરણ લઈ શકો, અને હાઇડ્રોજન સાથે નાઇટ્રોજન એટલે કે તમે એમોનિયાનું ઉદાહરણ લઈ શકો છો, NH3. જ્યારે આ તમે 3 પ્રકારના બંધ જોવા મળે. હજી છે ઘણા બધા છે. કાર્બન સાથે પણ હાઇડ્રોજન હોય છે, જેમ કે આલ્કોહોલ, બરાબર. આલ્કોહોલ છે એમની સાથે તમે એસિટોનનું મિશ્રણ કરતો ત્યારે પણ હાઇડ્રોજન બંધ તમને જોવા મળશે. તો કાર્બનમાં પણ હાઇડ્રોજન જ્યારે જોડાયેલો છે એમની અંદર આલ્કોહોલ એડ કરી દેવો છે તો કાર્બન સાથેનો હાઇડ્રોજન ઓક્સિજન સાથે બંધ બનાવશે. તો આ 3 ફ્લોરિન સાથે હાઇડ્રોજન, ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલું હોય ત્યારે એ બંધને શું કહેવામાં આવે છે? હાઇડ્રોજન બંધ. પણ એ કઈ રીતે કાર્ય કરે છે એ સમજવું અગત્યનું છે. માત્ર બંધ બનવાથી હાઇડ્રોજન બંધ શક્ય થઈ જતો નથી, બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે સહસંયોજક બંધની અંદર કઈ રીતનું કાર્ય છે. અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત છે. હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત રાખે છે. એ જ રીતે ઓક્સિજન, આપણે એક હાઇડ્રોજનને અત્યારે ભૂલી જઈએ છીએ. ઓક્સિજન હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ઋણ છે તો અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન બંધની અંદર હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન કોણ ખેંચી રાખશે? ઓક્સિજન. એવી જ રીતે નાઇટ્રોજન પણ વિદ્યુત ઋણ ઘટક છે તો હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન કોણ ખેંચી રાખે છે? નાઇટ્રોજન. બંધ રચાય છે ક્યારે એમની આપણે વાત કરીએ છીએ. તો એક આપણે આમાંથી ઉઠાઈ લઈએ છીએ. ફ્લોરિન સાથે જોડેલો છે હાઇડ્રોજન. હવે બંધમાં 2 ઇલેક્ટ્રોન એટલે કે સહસંયોજક બંધ. આ બંધ કેવો છે? સહસંયોજક. તમે કહેશો સર હમણાં તો તમે એમ કીધું કે આ હાઇડ્રોજન બંધ છે, પણ હાઇડ્રોજન બંધ આમના લીધે બને છે. જુઓ, ફ્લોરિન અને હાઇડ્રોજનની વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને સહસંયોજક બંધ બને છે. પણ હાઇડ્રોજન કરતાં વિદ્યુત ઋણ ઘટક કોણ છે? ફ્લોરિન. તો બંને ઇલેક્ટ્રોનને કોણ આકર્ષી રાખે છે? ફ્લોરિન. વધારે વિદ્યુત ઋણ ઘટક હોવાથી ઇલેક્ટ્રોન એમના તરફ ઘનતા વધી જશે તો ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર, જેને આપણે પ્લસ ડેલ્ટા તરીકે કહીએ છીએ. સિમ્પલ વસ્તુ. હવે અહીંયા પ્લસ ચાર્જ છે તો માનો કે એમની પાસે કોઈ નેગેટિવ, જેમ કે ફરી એક નવો ફ્લોરિન આવી જાય, માઇનસ, કારણ કે આ પ્લસ છે તો માઇનસ એમની તરફ એટ્રેક્ટ થશે. તો આ જે કોમન વસ્તુ શું છે? આમની ઉપર માઇનસ ચાર્જ છે, એટલે કે હાઇડ્રોજન બંધ બનવા માટે લોન પેર ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. અબંધકારક ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. તો ફ્લોરિન પાસે છે એ ઇલેક્ટ્રો નેગેટિવ હોવું જરૂરી છે, તેમના ઉપર માઇનસ ચાર્જ છે, બરાબર છે. તો આ એ જે લોન પેર ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પાસે તો હવે ઇલેક્ટ્રોન છે જ નહીં, એ બંધમાં ભાગ લઈ શકતો નથી. પણ ફ્લોરિન પાસે જે લોન પેર ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરશે, એટલે કે આંશિક અહીંયા એક નવો બંધ બનશે. કોના તરફથી? ફ્લોરિન પાસે જે ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનને આપશે ત્યારે. સમજ પડી? બરાબર છે. તો આ તો સહસંયોજક બંધ છે, પણ સહસંયોજક બંધમાં જે વિદ્યુત ઋણતાના તફાવતના લીધે એક પર જે આંશિક ધન વીજભાર આવે છે એ ઋણને પોતાની તરફ આકર્ષે છે અને ઋણ પાસે જે વધારાના ઇલેક્ટ્રોન છે એ બંધમાં વાપરે છે. આ જે નવો બંધ બન્યો, આ કયો બંધ છે? હાઇડ્રોજન બંધ. તો આ ફ્લોરિન છે તો આગળ કોણ જોડેલું હશે? હાઇડ્રોજન. એ રીતે ફરી એક હાઇડ્રોજન બંધ કોની સાથે થશે? ફ્લોરિન સાથે, કારણ કે આમના ઉપર માઇનસ ને આમના ઉપર પ્લસ. તો આ તો સહસંયોજક બંધ છે. આ કયો થઈ જશે? હાઇડ્રોજન બંધ. બરાબર છે. તો સહસંયોજક બંધ તો મજબૂત જ હોય છે, આપણે જાણીએ છીએ, પણ આ આંશિક રીતે ઉત્પન્ન થયેલો હોવાથી એ કેવો હશે? નબળો બંધ હોય છે, બરાબર છે. બાકી આયનિક બંધ અને સહસંયોજક બંધની સાપેક્ષ. તો આ છે હાઇડ્રોજન બંધ. પાણીની અંદર આપણે જોઈએ તો પાણીની અંદર જેમ કે ઓક્સિજન, એમની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, એ પોતે ખુદ વિદ્યુત ઋણ છે. હાઇડ્રોજન આ થઈ ગયું પાણીનું. પણ જ્યારે પાણીનું બીજું અણુ એમની બાજુમાં આવશે ત્યારે એ પાણીના બીજા અણુ સાથેના હાઇડ્રોજન સાથે શું કરશે? હાઇડ્રોજન બંધ બનાવે છે. આ કયો બંધ છે? H બંધ. એ જ રીતે ઓક્સિજન પોતાના જે લોન પેર છે ફરી પાછા બીજા હાઇડ્રોજન પાણીના અણુ સાથે વાપરશે અને ત્યાં પણ શું બનાવશે? હાઇડ્રોજન બંધ. એ જ રીતે તમે એમોનિયાની અંદર પણ વાત કરી શકો છો. જેમ કે સાઈડમાં બતાવીએ આપણે, નાઇટ્રોજન પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, 3 હાઇડ્રોજન છે, ઓકે. એમની પાસે
લોન પેર ક્યાં વાપરશે? નવા હાઇડ્રોજનને પોતાની તરફ આકર્ષિત કરવા. ડોટ રેખાથી જે બતાવું છું એ છે હાઇડ્રોજન બંધ. NH3 આ રીતે સાંકળ સ્વરૂપમાં આગળ વધે છે લિક્વિડ સ્વરૂપમાં. બરાબર છે. તો આ હાઇડ્રોજન બંધ તરીકે અહીંયા જોવા મળે છે. તો જ્યારે હાઇડ્રોજન બંધ એકબીજા સાથે બંધ બનાવે છે ત્યારે સોલ્યુબિલિટીમાં પણ શું થાય છે? વધારો. તમને પૂછવામાં આવે કે સોડિયમ પ્લસ અને NH4 પ્લસ આ બંનેમાંથી પાણીમાં સૌથી વધારે દ્રાવ્ય કોણ છે? આ પણ આયનીય છે. આપણે પહેલાં વાત થઈ હતી કે આયનીય પદાર્થો અથવા ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય થાય છે. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય થાય છે અથવા આયનીય પદાર્થો પાણીની અંદર સારી રીતે દ્રાવ્ય થાય છે. તો આ પણ આયનીય છે, આ પણ આયન છે. તો સૌથી વધારે દ્રાવ્ય કોણ થશે? તો જ્યારે સોડિયમ પરમાણુ પાણીની અંદર દાખલ કરવામાં આવે છે તો એમની આજુબાજુમાં આ પ્લસ છે, ઓક્સિજન માઇનસ શું થશે? હાઇડ્રોજન જેવા પરમાણુ આજુબાજુ શું કરશે? આકર્ષિત થઈ જશે, કારણ કે ઓક્સિજન ઉપર ઋણ ચાર્જ અને સોડિયમ ઉપર પ્લસ, તો એક કવર બનાવી દેશે. એટલા માટે સોડિયમ શું થઈ જશે? અંદર દ્રાવ્ય થઈ જશે. સિમ્પલ વસ્તુ છે, લોજિક છે. પણ એમોનિયાની અંદર નાઇટ્રોજન સાથે 4 હાઇડ્રોજન રહેલા છે. જ્યારે પાણીની અંદર એમની રિએક્શન થશે તો શું થશે? હાઇડ્રોજન બંધ બને છે. પાણી એમોનિયાના હાઇડ્રોજન સાથે શું કરશે? હાઇડ્રોજન બંધ બનાવે છે. ટોટલ કેટલા બનાવી શકે? 4, કારણ કે 4 હાઇડ્રોજન અવેલેબલ છે આ રીતે. તો હાઇડ્રોજન બંધ બનવાના લીધે એમોનિયા પાણીની અંદર ફટાફટ દ્રાવ્ય થઈ જશે. તો સોલ્યુબિલિટી પૂછવામાં આવે દ્રાવ્યતા વધારે કોની છે? તો કોની થઈ જશે? સોડિયમ કરતાં એમોનિયમ આયન છે આ, એમની દ્રાવ્યતા વધી જાય છે, કારણ કે હાઇડ્રોજન બંધ ત્યાં અવેલેબલ છે. તો આ છે હાઇડ્રોજન બંધનો મૂળ જે આપણે સિદ્ધાંત સમજવાનું હોય છે કે સહસંયોજક બંધ તો એમની અંદર હાજર જ છે, પણ સાથે સાથે એમની અંદર હાઇડ્રોજન બંધ કઈ રીતે બને છે એમની પણ વાત કરી દીધી. એક તો અબંધકારક ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એમની પાસે યુગ્મ હોવું જોઈએ, તો જે ડોનેટ કરી શકશે અહીંયા. બીજી વસ્તુ, એ 3 સભ્યો સાથે જ બંધ બનાવશે હાઇડ્રોજન બંધ, હાઇડ્રોજન સાથે ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન. તમને વ્યાખ્યા પૂછવામાં આવે બરાબર ને, તો અહીંયા ધન વીજભારિત હાઇડ્રોજન પરમાણુ બીજા વિદ્યુત ઋણ બરાબર ને, વિદ્યુત ઋણમય તત્વ સાથે બંધ રચે છે અને આ બંધ કેવો થઈ જાય છે? હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જે 3 પરમાણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે એમની બધાને અહીંયા વાત કરી દીધી. ઘણા બધા એવા છે કે જેમની અંદર હાઇડ્રોજન બંધ શક્ય નથી, પણ એ જ્યારે બીજા સંયોજનને એમની અંદર એડ કરવામાં આવશે ત્યારે એમની અંદર હાઇડ્રોજન બંધ ઉત્પન્ન થાય છે. ઓકે, આલ્કોહોલની અંદર પણ છે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે. જેમ કે આપણે આલ્કોહોલનું ઉદાહરણ લઈએ અહીંયા, CH3 CH2OH બરાબર. એમની સાથે જ્યારે કીટોન મિક્સ કરી દઈએ આપણે, કીટોનનું સૂત્ર છે કાર્બન સાથે દ્વિબંધી ઓક્સિજન, આમની સાથે હોય છે CH3, અહીંયા કરી દઈએ આપણે CH3. તો આ જે ઓક્સિજન છે આમની સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે બીજા પરમાણુ સાથે. આ રીતે આપણે અહીંયા વાત કરી શકીએ છીએ. ઘણા બધા છે, આલ્કોહોલની વાત કરતો, અહીંયા કીટોનની વાત કરેલી છે. એ જે એસિડની પણ વાત કરી દઉં. આ સૂત્રો બધા તમારા માટે હજી નવા છે, કારણ કે હજી આપણે કોઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે, કાર્બનયુક્ત રસાયણશાસ્ત્ર વિશે કોઈ ભણ્યા નથી, એટલા માટે તમને થોડું નવું લાગશે. એસિડની અંદર વાત કરવામાં આવે તો CH3 કાર્બન સાથે દ્વિબંધી ઓક્સિજન અને ફરી કાર્બન સાથે ઓક્સિજન હાઇડ્રોજન. આ છે એસિડ, એસિડિક એસિડ બરાબર. તો આ જ રીતે અહીંયા પણ આવું થશે. કાર્બન સાથે દ્વિબંધી ઓક્સિજન, બીજો પરમાણુ લઈએ છીએ, એમની સાથે ઓક્સિજન અને હાઇડ્રોજન, અહીંયા CH3 એક પરમાણુ, આ રીતે ગોઠવી દે. તો એક પરમાણુનો ઓક્સિજન જે દ્વિબંધવાળો છે બીજા પરમાણુના હાઇડ્રોજન સાથે શું કરે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે. એ જ રીતે નીચેના ભાગની અંદર પણ હાઇડ્રોજન બંધ બને છે. આપણે ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે બરફ એ પાણીમાંથી જ બનેલું સંયોજન છે, છતાં એ પાણી ઉપર લિક્વિડ ફોર્મમાં જ્યારે પાણી હશે ત્યારે એમની ઉપર તરે છે કેમ? બરાબર છે. તો ઘનતાના લીધે, ઘનતાના તફાવતને લીધે. બરફની ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે, 0.9 સમથિંગ. જ્યારે પાણીની ઘનતા કેવી છે? 1. એટલે પાણી ઉપર બરફ તરે છે ઘનતાના તફાવતના લીધે.
તો આ હતી હાઇડ્રોજન બંધની વાત અહીંયા ખતમ નથી થતી. હાઇડ્રોજન બંધ બે પ્રકારના હોય છે. કેટલા પ્રકારના છે? તો હાઇડ્રોજન બંધ બે પ્રકારના છે. નંબર 1 આંતર, નામ સાંભળેલું જશે બધાએ, આંતર આણવીય હાઇડ્રોજન બંધ અને આંતઃ આણવીય હાઇડ્રોજન બંને લખી દઉં છું અહીંયા. આંતર આણવીય હાઇડ્રોજન બંધ અને સેકન્ડ હોય છે આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ. બંનેમાં પ્રકાર શું છે? આંતર એટલે ઇંગ્લિશની અંદર આપણે સાંભળીએ છીએ ઇન્ટર, શું થઈ જશે? ઇન્ટર. અને આંતઃ એટલે ઇંગ્લિશની અંદર થઈ જશે ઇન્ટ્રા. ઇન્ટર શબ્દ તો સાંભળેલો છે, ઇન્ટ્રા શબ્દ ના સાંભળ્યો તો કંઈ નહીં. ઇન્ટરસિટી બસ ચાલે, ઇન્ટરસિટી ટ્રેન ચાલે, ઇન્ટરસિટી, બરાબર ને? ઇન્ટ્રા, આંતઃ અને આંતર વચ્ચેનો તફાવત સમજો. ઇન્ટરસિટી મતલબ એક સિટીમાંથી બીજી સિટીમાં. ઇન્ટર કોલેજ ડે ટુર્નામેન્ટ ક્રિકેટનું આયોજન થયેલું હોય છે, મતલબ સિટીની અંદર 2-3 કોલેજ હોય છે, તો અલગ અલગ કોલેજ વચ્ચે જ્યારે કોઈ ટુર્નામેન્ટ થાય તો એનો શબ્દ કયો લાગશે? ઇન્ટર. પણ એક જ કોલેજમાં આપણે, જેમ કે સાયન્સ અને કોમર્સવાળા પોતપોતાની ટીમ બનાવે એક જ કોલેજની અંદર અથવા એક જ સ્કૂલની અંદર, તો એમની અંદર શું નામ લાગશે? આંતઃ, અંદર, બરાબર ને? આ અલગ અલગ. તો આ બંને વચ્ચે તફાવત છે. જ્યારે હાઇડ્રોજન બંધ બીજા જ પરમાણુ સાથે બને, બરાબર ને? આંતર કોને કરવામાં આવશે? કે એક જ અથવા અલગ અલગ, અહીંયા તમે કહી શકો છો અલગ અલગ પરમાણુ વચ્ચે જ્યારે હાઇડ્રોજન બંધ બને છે, જેમ કે અહીંયા તમે જોઈ લીધું એસિડ બીજા એસિડ સાથે, એ જ રીતે બીજા કોઈ પરમાણુ સાથે, હાઇડ્રોજન ફ્લોરિન છે તો બીજા સાથે, આલ્કોહોલ છે તો એ પાણી સાથે બનાવે. તો અલગ અલગ પરમાણુનો ઉપયોગ થાય ત્યારે એ બંધને શું કહેવામાં આવશે? આંતર આણવીય હાઇડ્રોજન બંધ. પણ એક જ પરમાણુની અંદર હાઇડ્રોજન બંધ બને, એક જ પરમાણુની અંદર પોતાના અણુની અંદર જ બની જાય. તો આમના ઉદાહરણ તો આપણે ઘણા બધા લીધા. H2O, જેમ કે HF છે, અહીંયા આપણે બતાવી દઈએ HF, હાઇડ્રોજન ઉપર પ્લસ, આમની સાથે ઓક્સિજન પાણીનો અણુ આવી જાય, તો આ શું થઈ ગયું? આંતર. બીજા પરમાણુ સાથે હાઇડ્રોજન બંધ બન્યો, મતલબ એ થઈ ગયો આંતર. આંતઃ મતલબ એક જ પરમાણુની અંદર, જેમ કે ઓર્થોનાઇટ્રોફિનોલ છે, સ્ટ્રક્ચર યાદ રાખી લેજો અત્યારે, પછી આગળ ભણશું એમ આવશે. ઓર્થોનાઇટ્રોફિનોલ, નાઇટ્રોજન સાથે દ્વિબંધ થઈ ઓક્સિજન અને અહીંયા ઓક્સિજન. ઓર્થો ઉપર ફરી હાઇડ્રોજન અને OH હોય છે, બરાબર? OH બંધ. તો આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે શું બનશે? હાઇડ્રોજન બંધ. તો એક જ પરમાણુ છે એમની અંદર આ રીતે હાઇડ્રોજન બંધ બને છે, જેથી શું કહેવામાં આવશે? આંતઃ હાઇડ્રોજન બંધ. એક જ અણુમાં રહેલા બે વિદ્યુત ઋણમય, એક અહીંયા છે એક અહીંયા છે, એમની સાથે જ્યારે બંધ બને છે ત્યારે આ પ્રકારની રચના જોવા મળે છે. એ જ રીતે તમે આ ઓર્થોસ્થાન છે, એ જ રીતે તમે મેટાસ્થાનની પણ વાત કરી શકો. બેન્ઝીન છે, એમનું મેટાસ્થાન અહીંયા થાય, ઓક્સિજન અહીંયા બતાવીએ હાઇડ્રોજન, અહીંયા છે નાઇટ્રોજન સાથે દ્વિબંધી ઓક્સિજન અને ઓક્સિજન. તો આ સિંગલ ઓક્સિજન OH માના હાઇડ્રોજન સાથે શું બનાવશે? હાઇડ્રોજન બંધ. તો આ થઈ જશે એક જ પરમાણુની અંદર, આ થઈ જશે જુદા જુદા. તો જુદા જુદા પરમાણુની અંદર, અલગ અલગ પરમાણુની અંદર બંધ બને હાઇડ્રોજન બંધ, ત્યારે આંતર આણવીય હાઇડ્રોજન બંધ. અને સમાન પરમાણુ વચ્ચે જ્યારે હાઇડ્રોજન બંધ બને એમને શું કહેવામાં આવશે? આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ. બરાબર છે? આ એમના ઉદાહરણ છે. તો અહીંયા આપણું મેઇન જે આપણે હાઇડ્રોજન બંધ વિશે ભણવાનું હતું એ ટોપિક પૂર્ણ કરીએ છીએ. સંકરણની અંદર આપણે થોડા MCQ બાકી હતા, એમની અહીંયા વાત કરવાની હતી, પણ આપણે સિગ્મા બંધની ગણતરી પ્રમાણે તમને શીખવાડેલું હતું. જેમ કે અહીંયા H2O છે, આમનું સંકરણ તમને કઈ રીતે મળે? તો Z પરમાણુ જે સિગ્મા બંધ છે અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની ટોટલ સંખ્યા આપણે ગણતરી કરવી હતી. તેના ઉપરથી કોઈ પણ તત્વનું તમને, કોઈ પણ અણુનું તમને જ્યારે સંકરણ શોધવાનું કહે તો તમને માહિતી મળે હોય છે. બરાબર છે? આપણે 2-3 ઉદાહરણ પણ જોયા હતા. એ જ રીતે જોવા જઈએ તો અહીંયા એમોનિયા પણ છે, એમનું પણ આપણે સંકરણ ગણી શકીએ છીએ, કારણ કે એમોનિયા પાસે એક લોન પેર હોય છે. આપણે શું ગણવાનું કીધું હતું? Z ઇઝ ઇક્વલ ટુ શું હતું? સિગ્મા બંધની સંખ્યા અને એમની પાસે કેટલા અબંધકારક યુગ્મ છે, ઇલેક્ટ્રોન યુગ્મ. યુગ્મ એટલે જોડકી થશે, સંખ્યા નથી પૂછી.
એક યુગ્મ મતલબ 2 ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. યુગ્મ જોડકીની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો આપણે 2 ને 1 ગણવાના છે એટલે યુગ્મ ગણવાના. તો સિગ્મા બંધ કેટલા છે નાઇટ્રોજન પાસે? 1, 2 અને 3 અને 1 છે યુગ્મ એટલે ટોટલ સિગ્મા 1 યુગ્મ પ્લસ 3 સિગ્મા ટોટલ ઝેડની સંખ્યા થઈ ગઈ 4. ઝેડની સંખ્યા આપણે લખાયું હતું કે જો 4 હોય તો સંકરણ થઈ જાય sp3, 3 હોય તો sp2 અને જો 2 હોય તો sp. એવી જ રીતે 5નું પણ હોય છે, 6નું પણ હોય છે sp3d, 5 હોય તો 6 હોય તો sp3d2. આ રીતે એમનું સંકરણ આપણે માહિતી મેળવી ગઈ. માત્ર તો આપણે ગણવાનું રહેશે. ઝેડની કિંમત જો મળી જશે તો ઓટોમેટિકલી તમને સંકરણની માહિતી મળશે. ઓકે, તો આજનો ટોપિક આપણે ખતમ કરીએ છીએ.